સમાચાર જોઈએ વિગતવાર તો કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। કેબિનેટની બેઠક બાદ મંત્રી અશ્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું છે કે જાતિગત વસ્તી ગણતરી સરકાર કરાવશે। જાતિગત વસ્તી ગણતરીનો કોંગ્રેસે વિરોધ કર્યો। મેઘાલયથી આસામ વચ્ચે કોરિડોર બનશે, સિલ્ચરથી શિલોંગ વચ્ચે હાઈવે બનશે। તો ખેડૂતોના હિતમાં પણ કેટલાક નિર્ણય લેવામાં આવ્યા તેવું તેમણે કહ્યું કે શેરડી પકવતા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે શેરડીની એફઆરપી નક્કી કરવામાં આવી છે। શેરડીની કિંમત ક્વિન્ટલ દીઠ 355 નક્કી કરાઈ। હાઈવે માટે 22,864 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ છે। જાતિકીય જનગણના ઘણા સમયથી એટલે કે નહેરુજીના સમયથી આ મુદ્દો જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારથી જ આ મુદ્દાની માગણી અને જાતિકીય જનગણનાની માગણી વારંવાર થવા છતાં પણ એમને સ્ટેબિલિટી લાગતી હતી કે અમને કોઈ આખા દેશમાંથી સત્તા ઉપરથી હટાવી શકે નહીં। તો એ લોકોએ કોંગ્રેસે ક્યારે પણ આ મુદ્દાને જાતિકીય જનગણનાનો વિરોધ જ કર્યો હતો। રાજ્યમાં એપ્રિલ મહિનામાં આગન વર્ષા થતા અનેક શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જતા રાજ્યના અનેક વિસ્તારો ભઠ્ઠીમાં ફેરવાઈ ગયા। રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચતા છેલ્લા એક સપ્તાહમાં લૂ લાગવાના 35 કોલ મળ્યા। એક અઠવાડિયામાં 171 કેસ ઝાડા ઉલટીના નોંધાયા। તો અમદાવાદમાં પણ ઇતિહાસમાં ત્રીજી વાર મહત્તમ તાપમાન 44.8 ડિગ્રી નોંધાતા આગ ઝરતી ગરમી અનુભવાઈ। આ તરફ વડોદરામાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જતા એસએસજી હોસ્પિટલમાં દૈનિક 10 જેટલા હીટસ્ટ્રોક સંબંધિત કેસ નોંધાતા તબીબોની ટીમ એલર્ટ કરાઈ। હોસ્પિટલમાં હીટસ્ટ્રોકને લઈને વોર્ડ સજ્જ કરવામાં આવ્યા છે। આ તરફ અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.8 ડિગ્રી નોંધાયું। ઇતિહાસમાં ત્રીજી વખત મહત્તમ તાપમાન નોંધાયું। એપ્રિલ માસમાં 1958માં 27 એપ્રિલે 46.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। 2002માં 30 એપ્રિલે 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। तापमान रिकॉर्ड हुआ है 44.8 डिग्री सेंटीग्रेड, जो कि हिस्टोरिकली थर्ड हाईएस्ट है। इसके आगे इस महीना में वो सबसे हाईएस्ट रिकॉर्ड हुआ था 46.2 डिग्री सेंटीग्रेड, वो 27 अप्रैल 1958 में। और सेकेंड हाईएस्ट था 45 डिग्री सेंटीग्रेड, वो था 30 अप्रैल 2002 में। ये थर्ड हाईएस्ट है। 2002 में भी ये टेम्परेचर आया था 44.8 डिग्री से। રાજ્યમાં આકરી ગરમી સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। 3 થી 6 મેની વચ્ચે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં આગાહી, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લીમાં આગાહી કરાઈ છે। આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। તો 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, મહીસાગરમાં માવઠાની આગાહી। દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। તો 5 મેના રોજ મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી। જ્યારે 6 બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, વલસાડ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે। थर्ड मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है DF4 में मतलब 3 मई में आ रहा है आपका कच्छ, बनासकांठा, साबरकांठा। और DF5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद, पाटन, महेसाना, पंचमहाल, वडोदरा और छोटा उदयपुर। તો ચંડોળા તળાવ ખાતે સતત બીજા દિવસે ડિમોલિશન કરવામાં આવ્યું। બીજા દિવસે 2000 જેટલા બાંધકામ દૂર કરવામાં આવ્યા। કુલ 4000 જેટલા બાંધકામ 2 દિવસમાં હટાવવામાં આવ્યા છે। 1000 પાકા, 3000 કાચા બાંધકામ દૂર કરવામાં આવ્યા અને આશરે 1.5 લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાઈ છે। ચંડોળા તળાવમાં બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી કરાઈ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચંડોળા તળાવની મુલાકાત લીધી। પોલીસ અને મનપાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા। પોલીસ કમિશનર GS મલિક પણ હાજર રહ્યા હતા।
મનપા કમિશનર પણ ચંડોળા તળાવ હાજર રહ્યા. ચંડોળા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. ચંડોળા તળાવમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી. દીકરીઓને દેહ વ્યાપારમાં ધકેલાતી હતી. બાંગ્લાદેશોને ડિપોર્ટ કરવામાં સફળતા મળી છે. બાંગ્લાદેશી કોઈ પણ ખૂણે રહેતા હશે તો કાર્યવાહી કરાશે. કોર્ટના સ્ટેને હટાવીને કાયદેસર રીતે અમે કાર્યવાહી કરી છે. કોંગ્રેસ અને સહયોગીઓની અરજી હાઈકોર્ટે ફગાવી તેવું તેમણે કહ્યું. ચંદોલા તળાવની આસપાસનું ખૂબ મોટું એન્ક્રોચમેન્ટ ક્લિયર કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આવનારા દિવસોમાં જૂનું અમદાવાદ એટલે કે જ્યાં તળાવ પાણી ભરેલું સૌને નજરે પડતું હતું, ફરી એકવાર એ દિશામાં મહાનગરપાલિકા લઈ જવા માટે આ કામગીરી કરી રહી છે. છેલ્લા 6 મહિનામાં આપણે અહીંયાથી અનેક ડ્રગ્સ કાર્ટલ, દેહ વેપારના અનેક નાની નાની મુસ્લિમ દીકરીઓને શિકાર બનાવનાર લોકો, જે એનો ખૂબ મોટો કબજો હતો, એના સિવાય ચોરી, એના સિવાયના બીજા અનેક ગુનાઓ જોડે જોડાયેલા લોકો અહીંયા ગેરકાનૂની રીતે નિવાસ કરતા હતા. 5 મહિના પહેલાં બી ખૂબ મોટા પાયે બાંગ્લાદેશીઓને અહીંયાથી પકડવામાં આવેલા હતા. એમાંથી મોટા ભાગના લોકોને ડિપોર્ટ કરવામાં અમદાવાદ પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. તો અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામના કેસમાં પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી છે. લલ્લા બિહારીના પુત્ર ફતેહને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઘૂસણખોરોને ઘરે રાખવા, દેહ વ્યાપાર તે કરાવતો હતો, વ્યાજખોરી અને ગેરકાયદે વીજ જોડાણ લેવાનો પણ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી બંને પિતા પુત્રની ધરપકડ કરી હતી. તો ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે કાર્યવાહી થઈ રહી છે. લલ્લા બિહારીના પુત્રની ધરપકડ કરી અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજ્યને નિવેદન આપ્યું કે લલ્લાના અલગ અલગ 3 જગ્યાઓ પર મકાનો છે. મકાનમાંથી સંવેદનશીલ દસ્તાવેજો મળી આવ્યા છે. મકાનમાંથી સહી સિક્કાવાળા સ્ટેમ્પ, લેટર પેડ મળ્યા છે. મકાનમાંથી ભાડાના અને અન્ય વ્યવસાયના હિસાબો મળી આવ્યા છે. ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ હતા. એ ફતેહ મોહમ્મદ લલ્લાભાઈ છે, એમની ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આજે સાંજે એમનો કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવશે અને એક લાંબા સમયની રિમાન્ડની કોર્ટમાંથી માગણી કરવા આવશે. અને આપણે પછી આરોપી સાથે લઈને એને જે પંચનામા વગેરે કર્યા અને એમના જે જુદા જુદા રહેઠાણ મકાનો હતા એમાં આપણે ઝડપી કરતા સંવેદનશીલ દસ્તાવેજો પણ પોલીસને કબજા કરવામાં આવેલું છે અને ઘણા બધા મટીરિયલ મળેલા છે, જેમના આધારે અમે લાંબા સમયની રિમાન્ડ માંગીશું. સર, કયા પ્રકારના ડોક્યુમેન્ટ અથવા કયા પ્રકારની કાર્યવાહી તેના વિરુદ્ધ થઈ શકે છે? એમાં એમને જોડે જુદા જુદા પ્રકારના જે ખોટા ભાડા કરારો હતા, જે ફરિયાદ પણ લખેલું હતું અને એ સાથે ઘણા બધા લેટર પેડ તેમજ સહી સિક્કાવાળા દસ્તાવેજો મળ્યા છે. તે ઉપરાંત અમે જાણવામાં મળ્યું છે કે એમના જે ગેરકાયદેસર તળાવની જમીનમાં માટી ભરી, ભંગાર ભરી જે એન્ક્રોચમેન્ટ કરવામાં આવતી હતી, એમના પણ પુરાવો મળ્યા છે. આ તરફ ગાંધીનગરમાં કલોલમાં આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. જામડા ગામમાં કતલખાનું ચલાવનારનું મકાન તોડી નાખવામાં આવ્યું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મકાન પર બુલડોઝર ફેરવાયું. જામડાના સેનમાવાસમાં મામલતદારની આ કાર્યવાહી. મકાનમાં ગાયોની કતલ કરીને ગૌમાંસ વેચવામાં આવતું હતું. પોલીસે મકાન માલિક સહિત કુલ 3 લોકોની ધરપકડ કરી હતી અને મકાન માલિકને નોટિસ ફટકાર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી. પાકા રહેણાંકના મકાન ટાઈપનું મકાન બનાવી તેની અંદર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ગેરકાયદેસર ગાયોની કતલ થતું હોવાનો ગુનો કલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો. જમીન મહેસૂલ કાયદાની કલમ 202 હેઠળ દિન 3માં દબાણ દૂર કરવાનું કહેલું. તેમ છતાં પણ દબાણ દૂર ન થતાં આજે 30 તારીખના રોજ તેઓના ખર્ચે અને જોખમે દબાણ દૂર કરવાનો કાર્યક્રમ રાખેલો છે. રાજ્યના મહેસૂલ વિભાગના કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યા છે, માસ સીએલ પર ઉતર્યા છે. અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે આ કર્મચારીઓએ વિરોધ કર્યો અને પડતર માંગણીઓ પૂર્ણ નહીં થતા કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગ છે કે સિનિયોરિટી નક્કી કરીને મામલતદારના પ્રમોશન આપવામાં આવે, ક્લાર્કના સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવે. 2012માં સીધી ભરતીથી નાયબ મામલતદાર તરીકે ફરજમાં દાખલ થયેલ કર્મચારીઓની આજ દિન સુધી સિનિયોરિટી બનેલ નથી, જે ઘણા વર્ષોથી અમારી રજૂઆત છે પણ આજ દિન સુધી પેન્ડિંગ છે. બીજો મુદ્દો અમારો એવો છે કે ઘણા કર્મચારીઓ રેવન્યુ તલાટી, ક્લાર્ક અને નાયબ મામલતદારના જિલ્લા બદલીની અરજીઓ વિભાગ કક્ષાએ પેન્ડિંગ છે, તેનો સત્વરે નિકાલ કરી અને એમની અરજીઓનો યોગ્ય ન્યાય આપવામાં આવે. ત્યારબાદ 2015ના ક્લાર્ક કક્ષાના કર્મચારીઓની
નાયબ મામલતદારના પ્રમોશનની એક માંગણી છે જે ઘણા સમયથી પેન્ડિંગ છે, તે સત્વરે નિકાલ કરે એવી અમારે વિભાગને ઘણા સમયથી રજૂઆત છે. તે સિવાય એક મુખ્ય મુદ્દો એવો છે કે હમણાં વિભાગ દ્વારા 157 નાયબ મામલતદારની બદલીઓ કરવામાં આવી, જિલ્લા બદલીઓ, જેમાં ઘણા બધા એવા ઓર્ડર છે કે જે કોઈ અરજી નથી કે એમની કોઈ સંમતિ નથી લેવામાં, એમને સીધી બદલી કરવામાં આવી છે. વડોદરાના કુંઢેલા ગામના લોકોએ હલ્લાબોલ કર્યો. રેલવે ફાટક નંબર 18 બંધ કરતા લોકોએ હલ્લાબોલ કર્યો. રેલવે ફાટક નંબર 18 ચાલુ રાખવામાં આવે એવી લોકોએ માંગ કરી છે. ફાટક બંધ થતાં 15 ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો. હોબાળાને પગલે રેલવેના અધિકારીઓ પણ દોડી આવ્યા. પ્રાંત અધિકારીએ પણ કુંઢેલા ગામની મુલાકાત લીધી. આ ફાટક જ્યારે બંધ કરવામાં આવશે તો અમને એક પ્રપોઝ રોડની વાત કરી છે કે સાઈડમાંથી એક 80-70 નંબરથી અમને એક બીજો રોડ આપવાની, ડાયવર્ઝન રોડ આપવાની વાત કરે છે. હવે એ રોડ એવો છે કે જે વરસાદી પાણીના નિકાલનો જે જગ્યા હતી, કાસ હતી, એની પર એ લોકો રોડ લેવલથી 4-5 ફૂટ નીચે રોડ બનાવેલો છે, જ્યાં ચોમાસામાં 4 મહિના તો સતત પાણી જ ભરાઈ રહે છે. તો એમ પણ અમારું ગામ અને આજુબાજુના જે 25,000 જેટલા વ્યક્તિઓ છે એમ પણ બહારની દુનિયાથી કટ ઓફ થઈ જવાના છે ચોમાસામાં. એટલે અમારી માંગ એ છે કે આ જે રોડ છે, LC 18 નંબર છે, એ કોઈ પણ કાળે બંધ ના થાય. આની પર એ લોકો બ્રિજ બનાવે. જે રજૂઆત છે સાચી રજૂઆત છે અને ખોટી રીતે આ રીતે ફાટક બંધ કરવાની વાત કરવી અને લોકોને હેરાનગતિ કરવી, આ ફાટકો બંધ કરવા પાછળ લોકોને હેરાનગતિ ના થાય એવું પણ જાય. અને મહીસાગરમાં ડીજેનો અવાજ ઘાતક બન્યો. ડીજેના વધુ અવાજથી વરરાજાની મગજની નસ ફાટી ગઈ. કડાણા તાલુકાના માપુર ગામની આ ઘટના છે, જ્યાં 3 ડીજે વાગતા વરરાજાના મગજની નસ ફાટી ગઈ. વરરાજાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવા પડ્યા. અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની સિઝન પૂરી થવા છતાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા માટે આવી રહ્યા છે. યાર્ડમાં રોજના 35 થી 40 હજાર મણ કપાસની આવક નોંધાઈ રહી છે. અગાઉ 1200 થી 1400 રૂપિયાના ભાવે વેચાતો કપાસ હાલમાં 1500 થી 1600 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાઈ રહ્યો છે. આ કારણે બોટાદ અને આસપાસના વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં યાર્ડમાં આવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે. જિલ્લાની અંદર બોટાદ તાલુકાનું APMC જે આવેલું છે એ સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું કોટન માટેનો એક હબ છે, જેને કારણે આજુબાજુના જિલ્લાઓમાંથી સિઝન પૂરી થઈ ગઈ હોવા છતાં સિઝનની અંદર 1,00,000-1.25 લાખ મણ કપાસની રોજની આવક હોય છે. પરંતુ હાલ સિઝન પૂરી થઈ ગઈ હોવા છતાં અંદાજિત 25,000 મણ જેવી આવક છે. યાર્ડમાં કપાસમાં વ્યાપારીનું સંગઠન ને બધું બહુ સારું છે ને, એટલે વ્યાપારીમાં ખેડૂત કપાસ ભરીને આવે છે અને ભાવ સારા મળે છે. ભાવ નહોતા ને અત્યારે ભાવ છે, એટલે ખેડૂત કપા લઈને બધા આવે છે. પેલા કેટલો ભાવ હતો? પેલા 1400 થી 1450 રૂપિયાના ભાવ હતા. બરોબર, પેલા 1400 રૂપિયા હતા, અત્યારે 1400 થી 1600 રૂપિયાના ભાવ બોલાય છે. અને ખાસ કરીને કપાસની સિઝન તો પૂરી થઈ ગઈ છે અને વધારે પ્રમાણમાં આવક છે. શું કે પહેલા ભાવ નીચા હતા, એના કારણે કોઈ ખેડૂત કપા ન વેચી શકે. અત્યારે ભાવ થોડાક સુધર્યા છે એટલે કપા વેચી શકે છે. ભાવથી સંતોષ છે તમને? ભાવથી સંતોષ છે અત્યારે. જૂનાગઢની સાવજ ડેરીના ડિરેક્ટર અને ચેરમેન સામે આવી ગયા છે. ડિરેક્ટર રાજુ બોરકતિયાની ચેરમેન પર આક્ષેપ. રાજુ બોરકતિયાએ ચેરમેન દિનેશ ખટારિયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. ભરતી, ફર્નિચર ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે મનસ્વી રીતે ડેરી ચલાવવામાં આવી રહી છે. સગાવાલાની ડેરીમાં ભરતી કરાય છે એવું ડિરેક્ટરે કહ્યું. તો ચેરમેન દિનેશ ખટારિયા વિવાદોથી ઘેરાયેલા છે. અગાઉ જિલ્લા પંચાયત પ્રમુખને પણ ધમકી આપી ચૂક્યા છે. ભરતીમાં ગેરરીતિ થઈ તો એમાં કોઈને કઈ ટકો પડે એ રીતે જ આખું વ્યવસ્થિત એને આયોજન કર્યું કે એમાં 41 થી 42 જણાની ભરતી કરી, પણ કોઈ નક્કી નથી કરી શકતું કે કોઈનું પોતાની રીતે આખું ડિસિઝન લીધું MD અને ચેરમેને. બરોબર, કોઈ પણ ડાયરેક્ટરો કઈ વાત કરે તો કોઈનું સાંભળતા નથી, એન કે પ્રકારે દબાવીએ. કોઈને એમાં નોકરી હોય, કોઈ BMC અકાવતા હોય, એટલે કોઈ એની સામે બોલી શકતા. આ તરફ ભાજપ સંચાલિત બાવળા નગરપાલિકામાં ભડકો થયો છે. ભાજપના ચૂંટાયેલા ઉપપ્રમુખનું કોંગ્રેસને સમર્થન, ચૂંટાયેલા ઉપપ્રમુખે કોંગ્રેસના સભ્યને સમર્થન આપી દીધું. ઉપપ્રમુખ મંજુબેન ઠાકોરે કોંગ્રેસના સભ્યને સમર્થન આપ્યું. મંજુબેનના ચીફ ઓફિસર અને પ્રમુખ પર આક્ષેપ છે. ભાજપને સમર્થન આપવા માટે દબાણ કર્યાનો આક્ષેપ કર્યો. પાર્ટીના કામથી મંજુબેન નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે.
તો ભરૂચની આમોદ મામલતદાર ચેમ્બરમાં કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું. મામલતદાર કચેરીમાં ભાજપના કાર્યાલય મુદ્દે વિરોધ કરવામાં આવ્યો. કચેરીના કમ્પાઉન્ડમાં ભાજપે ઓફિસ બનાવ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકર્તાઓએ કચેરીમાં ધરણા પર બેસીને વિરોધ કર્યો. મામલતદારને લેખિતમાં રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, જેથી કોંગ્રેસે હંગામો કર્યો. પાર્ટી દ્વારા જે કાર્યાલય ખોલવામાં આવ્યું છે એના સંદર્ભમાં અમે 2-3 મહિના અગાઉ મામલતદારશ્રીને અરજી આપી હતી. એ બાબતે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે અમારે આજે બુધવારે ધરણા પર બેસવાનો કાર્યક્રમ હતો, એ અમારો સફળ થયો છે. બીજું કે મામલતદાર પણ એક રાજકીય હાથો બનીને જે ભાજપની કાર્યાલય ખોલાઈ છે તેમાં કોઈ અમને જવાબ સ્પષ્ટપણે આપતા નથી ને આજ દિન સુધી કોઈ કાયદેસરના પગલાં એમની સામે ભર્યા નથી. નર્મદામાં ખનન માફિયાઓ દ્વારા અધિકારીઓને કચડી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગેરકાયદે રેતી ખનન કરતા માફિયાઓનું કારસ્તાન સામે આવ્યું. પ્રાંત કચેરીની ટીમ ત્રાટકતા ફિલ્મી સ્ટાઇલમાં તેમણે અધિકારીઓ પર હુમલો કર્યો હતો. અધિકારીઓને ટ્રકથી કચડવાનો આ રેતી માફિયાઓએ પ્રયાસ કર્યો. નર્મદા કિનારે ભાઠાઓમાં મોટા પાયે ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે. અંબાજી મંદિરના દર્શન અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઋતુ અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની સગવડતા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અખાત્રીજથી અષાઢી એકમ સુધી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો. અંબાજી મંદિરમાં દિવસમાં 3 વખત માતાજીનો શણગાર કરવામાં આવશે અને ત્યારે અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા બપોરે 12 વાગે સોનાની થાળીમાં માતાજીને રાજભોગ ધરાવ્યા બાદ અરીસા વડે સૂર્યનારાયણના દર્શન કરાવીને આરતી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. જેથી કરીને માતાજીની બપોરે રાજભોગની આરતી પૂરી આરતી થાય છે અને તેના સમયની અંદર ફેરફાર કરવામાં આવે છે. માતાજીનો બપોરે રાજભોગનો 11:30 મંદિર બંધ થાય એની જગ્યાએ 11:15 મંદિર બંધ કરવામાં આવે છે. ત્યાર પછી માતાજીની વિધિસર પૂજા વિધિ કરવામાં આવે છે અને ત્યાર પછી રાજભોગ લગાવવામાં આવે છે. એ 12:30 મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવે છે. સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીને અખાત્રીજ નિમિત્તે કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, જેમાં 2000 કિલો કેરીનો અન્નકૂટ ધરાવાયો. આ કેરીનો પ્રસાદ અને રસ સમઢિયાળામાં આવેલા આશ્રમમાં મંદબુદ્ધિના બાળકોને આપવામાં આવે છે. ત્યારે આજે અખાત્રીજનો પવિત્ર દિવસ છે અને અખાત્રીજ એટલે ખેડૂતોનો દિવસ કહેવાય. આજે ભારત વર્ષની અંદર કૃષિ ડે તરીકે ઉજવાય છે. ત્યારે ખૂબ મહેનત અને પરિશ્રમ કરી અને ફળ ઉપજાવતા એટલે ફળોનો પણ રાજા એટલે કેરી કહેવાય. ત્યારે ઋતુફળ કેરી એ આજે હનુમાનજી મહારાજને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો છે. અદ્ભુત ડેકોરેશન કરી અને હનુમાનજી મહારાજને અલગ અલગ પ્રાંતની અલગ અલગ કેરીઓ લાવી અને દાદાને ધરાવવામાં આવી છે. આજ અન્નકૂટનો દર્શનનો અમને બહુ મોટો લાવો મળ્યો છે. યજમાન પદે પણ અમને લાવો આજ પહેલી વાર મળ્યો છે. વારંવાર દર્શન કરવા તો આવતા હોઈએ છીએ. કેરી આજે 2000 કિલોથી પણ વધારે કેરીનો અન્નકૂટનો આજ દર્શન છે. અને મહત્વપૂર્ણ સમાચાર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો થયો છે. અમૂલ સ્ટાન્ડર્ડ 500 મિલીના ₹30 થી વધીને 31 થયા, તો બફેલોના 500 મિલીના 36 થી વધીને 37 થયા છે. વધુ વિગત સાથે સંવાદદાતા ઇરશાદ સૈયદ જોડાઈ ગયા છે. ઇરશાદ, વધુ એક ફટકો સામાન્ય માણસ માટે. જે અમૂલ જે ડેરી છે એના દ્વારા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે 1 લીટર પાછળ. આવતીકાલ સવારથી એટલે કે 1-5 થી આ ભાવ વધારો લાગુ પડશે, જેમાં અમૂલ સ્ટાન્ડર્ડ, અમૂલ બફેલો, અમૂલ ગોલ્ડ, અમૂલ સ્લીમ એન્ડ ડ્રીમ અને ટી સ્પેશિયલ અમૂલ તાજામાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને 500 લીટર ગ્રામની જે થેલી હોય છે તેમાં 1 રૂપિયાનો આ વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો આવતીકાલથી અમલમાં આવશે. જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે.